સ્ટુડન્ટ્સ આપણે છેલ્લે ઉદાહરણ નંબર 9.5 લીધેલું અને હવે એના પછી એક બીજું પણ થિયરી આવે છે, એ છે પોઈશનનો ગુણોત્તર. એ સમજીએ કે એ શું કહેવા માંગે છે. આપણે એ સમજતા પહેલા એક હું તમને ફરીથી આગળ જે વાત આવી ગઈ છે એ જ વાત લઉં. ધારી લો કે આપણી પાસે આવો કોઈ સળિયો છે, બરાબર, અને એ સળિયાને આપણે સંગત વિકૃતિ એટલે કે સંગત પ્રતિબળ આપીને એને ખેંચીએ છીએ અથવા તો એમાં એના દબાવીએ છીએ. તો હવે ખેંચાય છે તો ધારો કે એ અહીં સુધી એનું કદ વધી જાય છે, અહીં સુધી એની લંબાઈ વધી જાય છે, કદ નહીં પણ લંબાઈ, બરાબર. તો હવે એક સહજ એવો સવાલ થાય કે જો આની લંબાઈ વધતી હોય તો એના કુલ કદમાં પણ ફેરફાર થયો, એનું કુલ કદ વધારો થયો, કારણ કે પહેલાં કુલ કદ આટલું હતું અને હવે કુલ કદ આટલું થાય છે, એટલે કુલ કદ એનું શું થઈ જાય છે, વધી જાય છે. તો આવું થવું ન જોઈએ. કુલ કદ તો, કારણ કે દ્રવ્ય આવે ક્યાંથી, ખેંચાવાને લીધે તો દ્રવ્ય કંઈ પ્રોડ્યુસ થતું નથી. એટલે અહીંયા આપણે જો આ બાજુથી જોઈએ તો પહેલા આપણને આવો એનો આડછેદ દેખાતો હતો, ધારો કે, બરાબર, અને હવે એ જ્યારે ખેંચવાને લીધે શું થશે, આવો આડછેદ થઈ જશે, એટલે એને આડછેદ કેવો થશે, થોડો નાનો થઈ જશે, બરાબર. તો એનો અર્થ શું થયો કે તમે લંબાઈનો વધારો કરો છો, ધારો કે ડેલ્ટા એલ જેટલો એનો લંબાઈમાં વધારો થાય છે, તો એની જે સંગત વિકૃતિ છે અથવા તો તણાવ વિકૃતિ છે, તો તણાવ વિકૃતિ કેવી બને છે, તણાવ વિકૃતિ બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ જેટલી તણાવ વિકૃતિ આવે, બરાબર. ઓકે, પણ સાથે સાથે શું થયું આમાં, એના આ આડછેદમાં પણ ફેરફાર થઈ ગયો. તો આડછેદનો ફેરફાર અત્યારે કેવી રીતે લખી શકાય, કાં તો ક્ષેત્રફળના સ્વરૂપમાં, કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ ક્ષેત્રફળ, એવી રીતે પણ લખી શકાય. ધારી લો કે આ આડછેદ અથવા તો આ સળિયો આ ટાઈપનો હતો, એનું આડછેદ કેવું હતું, વર્તુળાકાર હતું. તો સળિયો જે આપણે ખેંચીએ છીએ એ ખેંચાયેલો ભાગ કેવો હશે, થોડા નાના આડછેદવાળો હશે, એટલે એની ત્રિજ્યા પણ શું થઈ હશે, તો ત્રિજ્યા પણ બદલાણી હશે, એટલે એની ત્રિજ્યામાં થતો ફેરફાર ભાગ્યા મૂળ ત્રિજ્યા લખી શકાય, અથવા તો એના ડાયામીટર એટલે કે વ્યાસમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ વ્યાસ લખી શકાય. તો આ જે ફેરફાર થાય છે, આડછેદમાં થતો ફેરફાર, એને પાર્શ્વિક એવું કહેવાય છે, પાર્શ્વિક વિકૃતિ કહેવાય છે, પાર્શ્વિક વિકૃતિ કહે છે, બરાબર. તો પાર્શ્વિક વિકૃતિ અત્યારે શું લેશું, ડેલ્ટા ડી ના છેદમાં ડી લેશું. એટલે આવી રીતે પાર્શ્વિક વિકૃતિ પણ, જે આપણે સંગત વિકૃતિનો ઉપયોગ કરતા હોય, સંગત વિકૃતિ જ્યાં જ્યાં બનતી હોય છે ત્યાં ત્યાં આપોઆપ પાર્શ્વિક વિકૃતિ પણ આવતી હોય છે. હવે પાર્શ્વિક વિકૃતિ પાર્શ્વિક વિકૃતિનું એક બીજું નામ શું છે, રેડિયલ અથવા તો લેટરલ સ્ટ્રેન એવું કહેવાય છે, બરાબર. એટલે આને પ્ર ન લખીને પ લખીએ તો પણ ચાલે. પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા તણાવ વિકૃતિ. જો આવો એક ગુણોત્તર લેવામાં આવે તો આ ગુણોત્તર એક અચળાંક હોય છે જે તે દ્રવ્ય માટે, અને એને કહેવાય છે પોઈશન ગુણોત્તર. શું કહેવાય છે, પોઈશન ગુણોત્તર. એનું નામ છે પોઈશન ગુણોત્તર, બરાબર. તો પોઈશન ગુણોત્તર જુદા જુદા દ્રવ્યો માટે જુદો જુદો હોય છે. એલ્યુમિનિયમ માટે કે મિશ્ર ધાતુઓ માટે પોઈશન ગુણોત્તરનું મૂલ્ય લગભગ 0.033 જેટલું છે, બરાબર. અને પોઈશન ગુણોત્તર એ વિકૃતિનો ગુણોત્તર છે, અને વિકૃતિનો કોઈ પરિમાણ નથી, એટલે પોઈશન ગુણોત્તર કેવો છે, એકમ રહિત છે, બરાબર. એટલે પોઈશન ગુણોત્તર એકમ રહિત છે અને એ
શેને કારણે ઉત્પન્ન થતો હોય છે? જ્યારે જ્યારે તણાવ કે દાબીય વિકૃતિ ઉત્પન્ન થાય ત્યારે એમાં પાર્શ્વિક અથવા તો લેટરલ વિકૃતિ પણ ઉત્પન્ન થતી હોય છે. એને કારણે આ પોઝિશન ગુણોત્તર બનતો હોય છે. તમારી ટેક્સ્ટબુકનો પેજ નંબર 239, 239 અને 240માં આની થોડુંક વર્ણન કરેલું છે. રાઈટ. તો ક્વેશ્ચન આપણે શું લખશું? પોઝિશન ગુણોત્તર એટલે શું? એની ટૂંકમાં માહિતી આપો. આ તમારો પ્રશ્ન લખવાનો છે. રાઈટ. ઓકે. હવે ટોપિક નંબર 9.6.6 લઈએ. 9.6.6 એમાં તારને જ્યારે આપણે ખેંચીએ છીએ ત્યારે એમાં કંઈક સ્થિતિ ઉર્જા જમા થતી હોય છે. આપણે એની માહિતી આપીએ. બરાબર. તમને એક બહુ સરળ વસ્તુ આગળના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે જ્યારે સ્પ્રિંગ જેવી વસ્તુ લીધેલી હોય એને આપણે ખેંચીએ છીએ, એની લંબાઈમાં x જેટલો વધારો કરીએ છીએ ત્યારે તેમાં કેટલી ઉર્જા જમા થઈ જાય છે? u બરાબર 1/2 kx² જેટલી ઉર્જા એની અંદર જમા થઈ જાય છે. બરાબર. અને આ સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં હોય છે. ઓકે. તો આપણે એને તમે સાબિત કરતી વખતે લીધું હશે કે અહીંથી જ્યારે x જેટલું સ્થાનાંતર કરીએ ત્યારે થતું કાર્ય એ જ એનામાં ઉર્જા સ્વરૂપે જમા થઈ જાય છે. હવે એ જ વસ્તુ આપણે અહીંયા એક તાર માટે વિચારીએ. બરાબર. ધારી લો કે આપણી પાસે કોઈ એક તાર છે. ધારો કે આવો કોઈ તાર છે. બરાબર. એની લંબાઈમાં હવે આપણે થોડોક વધારો કરવો છે. બરાબર. તો આ તારની લંબાઈ ધારો કે અહીંથી એને ખેંચીને તારની લંબાઈમાં આપણે થોડોક વધારો કરવાના છીએ અને એ લંબાઈનો વધારો ધારો કે L અથવા તો સ્મોલ l જેટલો થાય છે એવું વિચારો. એટલે અહીંથી આટલો વધારો તારની લંબાઈનો થાય છે. તો તારની લંબાઈનો આટલો વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા આપણે જુદી જુદી જગ્યાએ અહીંયા હોય ત્યારે અને અહીંયા હોય ત્યારે બળ જુદા જુદા લગાડતા હોઈએ છીએ. એટલે આપણે કાર્યની ગણતરી કરવી હોય તો કાર્યમાં બળ અચળ નથી. એટલે આપણે સૂત્ર આવું રાખશું, F×dl. આવું સૂત્ર લખશું. બરાબર. તો આ dw થશે. ત્યાર પછી જો w લેવું હોય તો સંકલનમાં F×dl આવું થશે. બરાબર. ઓકે. હવે F કેટલું થાય? તો આપણે પ્રતિબળ માટે લઈએ છીએ કે F/8 નું ક્ષેત્રફળ y પછી l એટલે લંબાઈનો વધારો ભાગ્યા l આવી રીતે લખીએ છીએ. તો એના આધારે F કેટલું થશે? તો કે સ્મોલ l ભાગ્યા l આવું થશે. તો આને આપણે અહીંયા સૂત્રમાં લખી નાખીએ કે y સ્મોલ l ભાગ્યા l × dl આવું સૂત્ર થઈ જશે. કારણ કે અહીંયા જે બળ લાગુ પાડવામાં આવતું હોય એ આવી બાબતો ઉપર આધાર રાખતું હોય. ધારી લો કે સ્મોલ l જેટલો અહીંયા લંબાઈનો વધારો છે તો ત્યારનું બળ અલગ હશે. બરાબર. તો અહીંયા હું y બહાર કાઢી લઉં. l અચળ છે. હવે l નું સંકલન શું થશે? L²/2 થશે. કેટલું થશે? L²/2. આને ફરીથી જો હું લખું તો 1/2 y પછી આને જો આમ કરી નાખી L/L આખાનો સ્ક્વેર કરી, પણ નીચે તમે જોશો તો એક જ L છે. બરાબર. એટલે મેં શું કર્યું? નીચે એક L વધારી નાખ્યો અને ઉપર એક L વધારી નાખ્યો. નીચે એક જ હતો પણ અહીંયા L નો સ્ક્વેર, તો ઉપર એક L લઈ લીધો મેં. બરાબર. ઓકે. હવે તમે જુઓ તો શું છે? આ
1/2 એમને એમ મૂકશું વાય પછી આ શું થયું વિકૃતિ બરાબર એટલે કે અહીંયા હું લખીશ વિકૃતિ નો વર્ગ અને a ગુણ્યા l એટલે શું તો કે જે સમગ્ર તાર હતો ને તાર કેટલી લંબાઈનો હતો l લંબાઈનો હતો તારની મૂળ લંબાઈ કેટલી હતી l હતી બરાબર તો એ તારનું કદ થઈ ગયું a ગુણ્યા l એટલે શું કહેવાય a ગુણ્યા l એટલે તારનું કદ ઓકે ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે તમે વિચારો તો યંગ મોડ્યુલસને એકવાર વિકૃતિ લેશો એ શું થશે પ્રતિબળ થશે એકવાર પ્રતિબળ એટલે યંગ મોડ્યુલસ ગુણ્યા એકવાર વિકૃતિ આ એકવારની વિકૃતિ હજી બાકી રહી વિકૃતિ ગુણ્યા કદ આવું થશે ઇઝ ઇક્વલ ટુ એટલે આ પહેલા હું લખી લઈશ કે કરેલું કાર્ય અને કરેલું કાર્ય એટલે કે L જેટલો લંબાઈમાં વધારો કરવા જરૂરી કાર્ય થયું રાઈટ અને ઇઝ ઇક્વલ ટુ એ શું થશે કે તારમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા તારમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા અને એ કેટલું થશે 1/2 પછી પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ લો તો તારની અંદર સંગ્રહિત કુલ ઊર્જા આટલી થશે હવે તારની એકમ લંબાઈ દીઠ સંગ્રહિત કુલ ઊર્જા લેવી હોય બરાબર તેથી તારના એકમ લંબાઈ દીઠ સંગ્રહિત કુલ ઊર્જા એ કેટલી થશે કદ થી ભાગી નાખવું પડે એટલે 1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ આ સૂત્ર યાદ રાખજો કે તારની એકમ લંબાઈ દીઠ સંગ્રહિત કુલ ઊર્જા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ આને શું કહેવાય ઊર્જા ઘનતા પણ કહેવાય છે સ્થિતિસ્થાપકીય ઊર્જા ઘનતા તો એ આખી ડિટેલ આપણે લેતા નથી તો આ બીજો પ્રશ્ન તમે યાદ કરી નાખજો બીજો પ્રશ્ન તમારે લખવાનો થશે શું કે તારની એકમ લંબાઈ દીઠ સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવું બરાબર આટલું લખવાનું થશે ચાલો હવે સ્થિતિસ્થાપક દ્રવ્યોની વર્તુણકનો આપણે યુઝ કરતા હોય છીએ બરાબર એનો યુઝ ક્યાં ક્યાં કરવામાં આવે છે એની વાત કરીએ બરાબર તો મેં શરૂઆતમાં જ તમને કહ્યું કે સ્થિતિસ્થાપક પદાર્થો જે હોય છે બરાબર એમાં સ્થિતિસ્થાપક પદાર્થોની અંદર એની જે માહિતી છે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી તો એની સાથે સંકળાયેલી જે કંઈ પણ રાશિઓ છે કે એનું પ્રતિબળ વિકૃતિ કે યંગ મોડ્યુલસ વગેરેની માહિતી તમને ઘણી કામમાં આવે કે તમે જુદા જુદા બિલ્ડિંગની અંદર આવા પદાર્થો વાપરવામાં અથવા કયા પદાર્થો વાપરવા જોઈએ એની માહિતી તમને મળે મોટી ક્રેન બનાવવી હોય તો ક્રેનમાં કયા ટાઈપના કેબલ્સ કેટલી જાડાઈના કેબલ્સ વાપરવા પડશે એની માહિતી તમને મળે પુલ બનાવવાનો હોય બરાબર આ બધી બાબતમાં આનો યુઝ થાય છે બરાબર ઓકે તો સૌથી પહેલાં તો
ભારે વજન ઉપાડવા માટે જે આપણે ધાતુના દોરડાઓનો યુઝ કરતા હોય એની માહિતી એક આપેલી છે, એ જોઈ લઈએ આપણે. બરાબર. હવે પહેલાં આપણે આનો યુઝ કરશું. ધારો કે કોઈ દોરડાથી આપણે કોઈ વજન ઊંચકવું છે. વજન એનાથી કેટલું ઊંચકવાનું છે? ધારો કે એમ. તો મેક્સિમમ દ્રવ્યમાન કેટલું ઊંચકી શકાય કે જ્યારે દોરડું છેલ્લે તૂટી જાય. એની વાત કરવી હોય તો એફના છેદમાં એ, એફની જગ્યાએ mg ભાગ્યા એ એટલે પાઈ આર સ્ક્વેર બરાબર યંગ મોડ્યુલસ, પછી તારની લંબાઈમાં થતો વધારો અને મૂળ લંબાઈ, એવું લખશું. અહીંયા સોરી, ભૂલ થઈ. m ગુણ્યા g ભાગ્યા પાઈ આર સ્ક્વેર યંગ મોડ્યુલસ, તારની લંબાઈમાં થતો વધારો ભાગ્યા એલ. તો આના આધારે તમે એક પ્રતિબળનું મૂલ્ય મેળવી શકો. એટલે આ એક સૂત્ર છે એનું પ્રતિબળ અને વિકૃતિનું સૂત્ર આપે છે. હવે જો ફક્ત હું પ્રતિબળ જ લખું તો પ્રતિબળ શું થશે? mg ભાગ્યા પાઈ આર સ્ક્વેર. જો એમની કિંમત હું મેક્સિમમ લઉં, મેક્સિમમ એટલે એવું દળ કે જે દોરડું છેલ્લી વાર ઉંચકી શકે છે આપેલી ત્રિજ્યા માટે, તો આ સિગ્મા પણ શું આવશે? મેક્સિમમ આવશે. આને શું કહેવામાં આવે છે? બ્રેકિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. એને કહેવાય છે બ્રેકિંગ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે પ્રતિબળ, અથવા તો એનું ગુજરાતી નામ શું છે? ભંગાણ પ્રતિબળ. ભંગાણ પ્રતિબળ એને કહેવામાં આવશે. બરાબર. તો આ પ્રતિબળની કોઈ ખાસ કિંમત હોય છે, એ આપણે શોધી શકીએ. આ પ્રતિબળની કિંમત, બરાબર, એના આધારે તમને ખબર પડી જાય કે દોરડાની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ. બરાબર. તો આના આધારે હું જો આર સ્ક્વેરને કરતા કરું તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મહત્તમ જે બળ ઉપયોગ કરવાનો છે એ ગુણ્યા જી ભાગ્યા પાઈ ગુણ્યા સિગ્મા મેક્સિમમ. બરાબર. ઓકે. હવે આનો આધાર લઈને આપણી ટેક્સ્ટબુકમાં એવું કીધું છે, જો કે નરમ સ્ટીલનું આધીન પ્રબળતા અથવા તો ભંગાણ, આનું એક બીજું નામ છે, એને કહેવાય છે આધીન પ્રબળતા. આપણે લીધેલું છે ને આ આધીન પ્રબળતા. આધીન પ્રબળતા એટલે શું છે? કે જ્યાં સુધી આપણે ઇલાસ્ટિક બિહેવિયર જોવા મળે છે, પછી તો તારની લંબાઈ આપોઆપ વધે છે. એટલે બ્રેકિંગ સ્ટ્રેસ લો કે આધીન પ્રબળતા લો, એ બે કેવું છે? સરખા એના મિનિંગ થતો હોય છે. ધારી લો કે આપણે કોઈ એક કેસમાં તમને એવું પૂછ્યું છે કે મારે વજન ઊંચકવું છે, 1000 કિલો સુધીનું વજન ઊંચકવું છે. તો એવો એક ક્રેનનો કેબલ નક્કી કરવો છે. જી આવશે 10, પાઈની કિંમત તમે લઈ લો 3.14, અને સિગ્મા મેક્સિમમ એવો પદાર્થ વાપર્યો કે 300 ગુણ્યા 10⁶, 300 ગુણ્યા 10⁶ એ આધીન પ્રબળતા ધરાવતા લોખંડનો આપણે યુઝ કર્યો છે. તો પહેલાં તો આ 4 0 છે એ કાઢી નાખીએ. 4 0 અહીંથી નીકળી જશે. 6 એટલે અહીંયા 2 રહેશે, એવું સમજો ને તમે. ઓકે. હવે આ લગભગ 10 જેટલું થશે. આમ તમે જોશો ને તો કેટલું થશે? 10 જેટલું થશે.
બરાબર. 3.14 ગુણ્યા 3 એટલે 10 જેટલું થાય. 10 અને આ બીજા 2 જીરો એટલે ટોટલ 5 જીરો થશે. બરાબર. એટલે ટોટલ 10⁵ જેવું થશે. કરેક્ટ, આવું કંઈક છે. તો કેલ્ક્યુલેશન એકવાર ચેક કરી લેજો કે બરાબર કરી. 2 ને 2 4, 4 ને 10. $10,000 રાખીએ આપણે તો સહેલાઈથી પતશે. બોજ કેટલો ઉંચકવો છે? 10,000 રાખીએ એટલે 10,000 રાખશો એટલે હજુ આ 10 થઈ જશે એટલે આ 4 થઈ જશે. સમજાયું? 10⁻+4. તો r² ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 10⁻⁻4. તો r ઇક્વલ ટુ કેટલું થશે? 10⁻². મીટર. એટલે કેટલું થાય? 1 સેન્ટીમીટર. તો આનો અર્થ શું થયો કે આપણે એવું દોરડું બનાવવું હોય કે જેનાથી 10,000 કિલો જેટલું વજન ઉચકી શકાય. પછી એ એવા લોખંડનું બનાવેલું છે કે જેનું આધીન પ્રબળતા 300 ગુણ્યા 10⁶ જેટલી છે. અને તો પછી એની ત્રિજ્યા કેટલી રાખવી પડશે? તો ત્રિજ્યા કેટલી આવે છે? આશરે 1 સેન્ટીમીટર જેટલી એની ત્રિજ્યા આવે છે. કરેક્ટ? ઓકે.